એક જ બાળકી સાથે થયો 3 વાર અન્યાય। શું વાક એ 13 વર્ષની બાળાનો જેને નથી ખબર આ દુનિયાની કે આ દુનિયાદારીની। પહેલા ગુજારવામાં આવ્યું દુષ્કર્મ। જન્મ આપતા જ બાળકને ડોક્ટર દ્વારા વેચી નાખવામાં આવ્યું। જાણો શું છે આખી વાત। BS9 ની સાથ એક જ બાળકી સાથે થયો 3 વાર અન્યાય અને પાપીઓને લાગશે પાપ। શું વાક એ 13 વર્ષની બાળાનો જેને નથી ખબર આ દુનિયાની કે આ દુનિયાદારીની। એવું કહેવાય છે કે 12 બુદ્ધિ 16 શાન। બુદ્ધિ કદાચ હશે એ સગીરામાં પણ શાન અને સમજણ તો નહીં જ હોય। પહેલા ગુજારવામાં આવ્યું દુષ્કર્મ, એ પણ કોના દ્વારા? કૌટુંબિક ભાઈ તથા કૌટુંબિક કાકા દ્વારા। પાપનું ફળ ભોગવવાનું આવ્યું સગીરાએ, જેને દુષ્કર્મ બાદ રહી ગયો ગર્ભ। 70,000 રૂપિયાની લાલચ આપી ગર્ભનો પૂરો સમય ન થયો હોવા છતાં પણ અધૂરા મહિને કરાવવામાં આવી ડિલિવરી। જન્મ આપતા જ બાળકને ડોક્ટર દ્વારા વેચી નાખવામાં આવ્યું। જાણો શું છે આખી વાત। BS9 ની સાથ। નમસ્કાર, આપની સાથે હું છું છાયા। 20 જાન્યુઆરીના 9 મહિના પૂર્વે સગીરાના કૌટુંબિક ભાઈ તથા કૌટુંબિક કાકા દ્વારા સગીરા રૂમમાં એકલી હોય છે ત્યારે એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરવામાં આવે છે। તો સાથે જ એ 13 વર્ષની સગીરાને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે અને આ જ ધમકી પર સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવે છે, જેના કારણે તે ગર્ભવતી થઈ જાય છે। સમગ્ર મામલાની જાણ સગીરાની માતાને થતા તેણે સમગ્ર વાત પોતાના પતિને કરે છે, ત્યારે પતિએ સમગ્ર વાત પોતાના કૌટુંબિક ભાઈને કરતા તેણે ધમકી આપતા કહેવા લાગે છે કે હું કહું તેમ કરવું પડશે, નહીતર તમને હું જીવવા નહીં દઉં। કેવી ક્રૂરતા! આ કુટુંબમાં કોઈ બોલાવીશું નહીં તે પ્રકારની ધમકી આપવામાં આવે છે। તો સાથે જ ગર્ભમાં રહેલ બાળકનો શું નિકાલ કરવો તે નિર્ણય પણ પોતે જ લેશે તેવી ધમકી આપવામાં આવે છે અને સગીરાની માતા તેમજ તેના પિતા ડરી જાય છે। દીકરીના પિતાને મનમાં 100 સવાલ આવે છે। દીકરીની બદનામીનો ડર લાગે છે। ફરિયાદીના કૌટુંબિક દિયર દ્વારા પુરાવાનો નાશ કરવાના ઈરાદે કમળાપુર ખાતે શ્રીજી ક્લિનિક ચલાવનાર ડોક્ટર ઘનશ્યામની સાથે મુલાકાત થાય છે અને ઘનશ્યામ રાદડિયાનો સંપર્ક કરવામાં આવે છે, જે ડોક્ટરની ઉંમર માત્ર 39 વર્ષ છે અને તબીબને 70,000 રૂપિયાની લાલચ આપી ગર્ભનો સમય પૂરો ન થયો હોવા છતાં પણ અધૂરા મહિને ડિલિવરી કરાવવાની વાત કરવામાં આવે છે, જેથી ડિલિવરી કરાવવા માટે સગીરા તેમજ તેના પિતાને કમળાપુર ખાતે લાવવામાં આવે છે, જ્યાં શ્રીજી ક્લિનિક ખાતે સગીરાની ડિલિવરી કરવામાં આવે છે, જ્યાં તે એક દીકરાને જન્મ આપે છે। જન્મ આપ્યા બાદ ડોક્ટર ઘનશ્યામ રાદડિયા દ્વારા તે બાળકને વેચી નાખ્યા હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા લગાવવામાં આવ્યો છે। જો ખરેખર ડોક્ટર દ્વારા બાળકને વેચી નાખવામાં આવ્યું હશે તો આવા અનેક જો અને તો વાળા પ્રશ્નો ઉદ્ભવ્યા છે। જો ડોક્ટર કે જેને લોકો ભગવાનનું બીજું રૂપ માનતા હોય છે તે જ આવા કામ કરશે તો લોકો સારવાર માટે કોના પર ભરોસો રાખશે? જો કે મીડિયા સાથેની વાતચીતમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર તપની રાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મામલે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જે પૈકીના 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગુનાના કામે ભોગ બનનાર તેમજ ઝડપાયેલ આરોપીઓનું મેડિકલ ચેકઅપની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદીબેન જે દેવપરા તાલુકો જસદણના રહેવાસી હોય પોતાની સગીર વયની દીકરીને તારીખ 20/1/2024 તથા તે પહેલા 9 મહિના સુધી તેના કૌટુંબિક સગીર વયના ભત્રીજા કૌટુંબિક દિયર અનિલભાઈ તોહાભાઈ જતાપરાય નાઓએ પોતાની સગીર વયની દીકરીને અવારનવાર શારીરિક સંબંધ બંધાવી અને ગર્ભ રાખી દીધેલો હોય, જે અન્વયે તેઓને તેના કૌટુંબિક દિયર મુકેશભાઈને આ બાબતની જાણ કરતા મુકેશભાઈ ગોરધનભાઈ જતાપરાએ તેઓ એ ફરિયાદી બેનને ધમકી આપેલી જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ, જેથી આ કામે
આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડૉક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીર વયની દીકરીને અધૂરા મહિને ગર્ભ રાખેલ તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય, જેથી આ ડૉક્ટરે ₹70,000 લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય, જેથી ઉપરોક્ત તમામ સાથે જસદણ પોલીસ સ્ટેશને IPC કલમ 370, 376(2)N, 376(2), 450 વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ કામે મહેરબાન IGP શ્રી અશોક કુમાર યાદવ તેમજ SP શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે જસદણ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોએ આ કામે સગીર વયના ભત્રીજાને તથા કૌટુંબિક દિયર અનિલભાઈ ધોવાપરા જતાપરાને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે જરૂરી પૂછપરછ કરવામાં આવેલ છે. આમ ટૂંકા સમયમાં આરોપીની અટક કરવામાં આવેલ છે. શુક્રવારના રોજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે. ડોક્ટર દ્વારા જે બાળકને વેચી નાખવામાં આવ્યું છે તે હાલ કઈ જગ્યાએ છે તેમજ કોને આપી દેવામાં આવ્યું છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તો સાથે જ અગાઉ પણ ડોક્ટરે સગીર વયની દીકરીઓની ડિલિવરી કરી છે કે કેમ તે બાબતે પણ તેની પૂછપરછ કરવામાં આવશે. ફરિયાદીનો કૌટુંબિક સગીર ભાઈઓ ધોરણ 10 પાસ કરેલ છે, જ્યારે કે કૌટુંબિક કાકા છે કે જે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો આપણી બાળકીઓ પર આપણે જ નજર બગાડીશું તો બચાવીશું કોનાથી? તે કરુણાને પાત્ર છે, દયાને પાત્ર છે. માટે હવે દરેક દીકરીને કહેવું છે कि कब तक आस लगाओगी तुम बिके हुए अखबारों से, कैसी रक्षा मांग रही हो दुशासन दरबारों से. स्वयं जो लज्जाहीन पड़े हैं वे क्या लाज बचाएंगे. सुनो द्रौपदी शस्त्र उठा लो, अब ना गोविंद आएंगे, अब ना गोविंद आएंगे.